हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આગામી લોકસભા જંગ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એક તરફ વિપક્ષ કોંગ્રેસ હથિયાર હેઠા મૂકી રહ્યું હોવાની સંભાવનાના પગલે ભાજપે લોકસભા જંગ અંતર્ગત ધમધમાટ તેજ કરતા ગાંવ ચલો અભિયાન સાથે જન જન સુધી પહોંચવાના સંકલ્પ કરવામાં આવી રહ્યા છે। શહેરના સલાટિયા વિસ્તારમાં વર્ષોથી નિર્માણ 300 ઉપરાંત આવાસો ખંડેર બની રહ્યા હોય તેના ઉકેલ માટે જિલ્લા ભાજપ પ્રમુખ સક્રિય બના હોવાનું પણ જાણવા મળ્યું છે। લોકસભા જંગમાં ભાજપે અબકી બાર 400 પાર સાથે સત્તા તેના ભાગરૂપે આણંદ જિલ્લા ભાજપે લોકસભા અંતર્ગત ધમધમાટ તેજ કરતા તેની માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે ગત માસ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેનો મહત્તમ લાભ મેળવે તેવા આશયથી ભારત વિકાસ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી, જે પૂર્ણ થયા બાદ પક્ષના સનિષ્ઠ નેતાઓ દ્વારા જન જન સુધી પહોંચી સરકારની વિવિધ યોજનાઓનો જિલ્લાની 10 લાખ લોકોએ લાભ મેળવ્યાના પગલે હજુ વધુ લોકો લાભ મેળવી શકે તેવા આશયથી આગામી દિવસોમાં ગાંવ ચલો અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવ્યું હતું। ભાજપે આગામી લોકસભા જંગ પૂર્વે વિપક્ષે હથિયાર હેઠા મૂકી રહ્યા હોવાનું પગલે ધમધમાટ તેજ કર્યાનું જણાવ્યું હતું। વધુમાં આગામી 10મી તારીખે વડાપ્રધાનના હસ્તે જિલ્લાના વિવિધ વિસ્તારના 605 જેટલા આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના પગલે સલાટિયા વિસ્તારમાં નિર્માણ 300 આવાસો ખંડેર બની રહ્યા હોય તેનો લાભ આપવામાં લાભાર્થીઓને ઠાગા ઠૈયા કેમ તેની પૃચ્છા કરતા રાજેશ પટેલે તેનો ઉકેલ લાવવા સક્રિયતા દર્શાવી હતી। આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, જિલ્લા મહામંત્રી જગત પટેલ, સુનિલ પટેલ, મહામંત્રી જગત શાહ, મીડિયા સંકલનના લાલજી પાનસુરિયા તથા ઉર્મેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે પ્રદેશની એક મીડિયા ટીમનું ગઠન થયું છે। એમાં અમારા નવા સભ્ય તરીકે ઉર્મેશભાઈ દોશીની નિમણૂક થઈ છે અને પ્રદેશની એક સૂચના અનુસાર આજે આપણે બધા જ પત્રકાર મિત્રોનું એક મિલનનો કાર્યક્રમ રાખ્યો છે। એની સાથે સાથે આગામી 10મી અને 11મી તારીખે ખૂબ મોટા પાયે સમગ્ર દેશમાં ગાંવ ચલો અભિયાન, એક સંપર્ક અભિયાન થઈ રહ્યું છે। એની શરૂઆત, એની વિગતો પણ આપણી વચ્ચે વહેંચવાની હતી, સાથે પાર્ટીના બીજા કાર્યક્રમો, આવનારા કાર્યક્રમો અને પાર્ટીની આગામી ચૂંટણીમાં રહેનારી રણનીતિ આ અંગે વાત કરવા માટે આપણે સૌ આજે એકત્રિત થયા હતા। આપ સૌ પત્રકાર મિત્રો અત્રે પધાર્યા અને વખતો વખત આપનો જે સહકાર મળતો રહ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું જિલ્લા ભાજપ વતી।
કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે ને જિલ્લામાં કેવી જનરલી ચૂંટણીલક્ષી કાર્યક્રમો રહેવાના લોકોનો સંપર્કનો અભિયાન, આજે ગાંવ ચલો અભિયાન, એમાં અમારા દરેક કાર્યકર્તા એની બે ટાઈપની વ્યવસ્થા છે. એક પ્રવાસી કાર્યકર્તા છે, એ દરેક 2 બૂથ દીઠ એક કાર્યકર્તા જવાના છે. એને જે સોંપેલા 2 બૂથમાં એને 24 કલાક રહેવાનું છે, રાત્રિ નિવાસ કરવાનો છે. 24 કલાકમાં શું કરવાનું એનું આખું એક સમયપત્રક આપેલું છે. અને એ જે કંઈ કામગીરી કરે એની ફોટો સાથે પાર્ટીની સરળ એપ ઉપર એને અપલોડ કરવાનું છે, જેથી એ કામગીરીની નોંધ થાય, ડોક્યુમેન્ટેશન થાય. સાથે વિકસિત ભારત સંકલ્પના એમ્બેસેડર બનાવવાના છે કે નરેન્દ્રભાઈના એક નંબર સાથે જોઈન કરીને નમો એપ ડાઉનલોડ કરાવવાની છે. આવા બધા વિવિધ કામો સાથે એ લોકો મળશે, લોકોને, ખેડૂતોને મળશે, મહિલાઓને મળશે, અનુસૂચિત જાતિના લોકોને મળશે, અનુસૂચિત જનજાતિના લોકોને મળશે, એમ સમાજના દરેક વર્ગને મળશે. વકીલો, ડૉક્ટરો, આખું એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ આવેલું છે. એ પ્રમાણે મારે બધાનો સંપર્ક કરવાનો છે. એ જે 10મીનો કાર્યક્રમ જે પ્રધાનમંત્રી જેમાં લાઈવ થવાના છે, એમાં આવાસની ને જે લાભાર્થીઓના જે લાભ મળવાના છે એ વર્ચ્યુઅલી થશે. અહીંયા પછી આપણે ફિઝિકલી અહીંયા જે ધારાસભ્ય, સંસદ સભ્ય અને કલેક્ટરશ્રીના હાથે થશે અને એમાં દરેક લાભાર્થીને એ વિતરણ થવાનું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.